કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મેં ફરિયાદ નોંધાવી। એ ફરિયાદ પર આજ દિન સુધી અમે પૂછીએ છીએ કે શું કાર્યવાહી કરી, આજે પણ જવાબ એવો મળે છે કે તપાસ ચાલુ છે। અને બીજી બાજુ મને બપોરના 2 વાગે નર્મદા જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના લોકોએ ધારાસભ્યના પદ પર હોવા છતાં એક પણ જાતની મારા સામે ફરિયાદ નહોતી, કોઈ એફઆઈઆર નહોતી, કોઈ ઓર્ડર કાગળ નહોતું। અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે, એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો। બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ। એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે। તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે। તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે। તમારા પર 144 અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે।